દિલીપભાઈ, હું તો તમને પૂછું કે કઈ વસ્તુ છે જેમાં પોલિટિક્સ નથી? મને આ સમજાતું નથી. તમે મતલબ માફ કરજો, હું તો મને સવાલ છે હું પૂછીશ. બિન રાજકીય શું છે? શું અત્યારે આ દેશમાં કંઈ પણ વસ્તુ બિન રાજકીય નથી. નોન પોલિટિકલ કશું છે જ નહીં. અમારા ફિલ્ડમાં પોલિટિક્સ ઘૂસી ગયેલું છે. એટલું બધું વાત ન પૂછો તમે. ક્યાં નથી પોલિટિક્સ ભાઈ? તમે આમાં તમે આવી જો રાખશો અને એનાથી શું સિદ્ધ થવાનું? તમે મારી વાત પૂરી સાંભળજો. હું તો એવું માનું છું કે આમાં બને એટલા વધારે પોલિટિકલ પક્ષોને તમારે ઇન્વોલ્વ કરવા જોઈએ. એટલે એમની જવાબદારી, એમને માથે કમસે કમ જવાબદારી તો તમે છેવટે ક્યાંય નહીં તો તમે પાણીનો લોટો એની માથે રેડી શકો કે તમે જ નમલા નીકળ્યા. ભાઈ, તમે પોલિટિકલ પાર્ટી છો, તમે પોલિટિકલ પાર્ટીની ખેડૂત વિંગ છો, કિસાન વિંગ છો, તમે પાંખ છો, અને તમારે ખેડૂતોના ભલા માટે મહેનત કરવી, કામ કરવું, ન્યાય અપાવો એઝ અ પોલિટિકલ પાર્ટી તમારી જવાબદારીમાં આવે છે. તો હું તો એમ કહું છું કે કોંગ્રેસને, આપને બેયને અને ભાજપને ત્રણેયને રાખવો જોઈએ તમારે. અને ત્રણેયને ઉપર તમારે બંદૂક ખભે મૂકવી જોઈએ અને કેવું છે કે આવો ન્યાય અપાવો અમને. આ રીતે તમારે આમને દૂર રાખીને તમે શું કરી લેવાના હતા? અને તમે દૂર રાખી કેવી શકશો? એ બારણામાં જો ખુલ્લા બારણામાંથી નહીં આવે, બારીમાંથી આવી જવાના. બિલકુલ મયુરભાઈ, આપણી વાત